હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 13 સ્વાધ્યાયનો આ ત્રીજો લેક્ચર છે અને આ લેક્ચરમાં આપણે જોઈશું 17 દાખલાથી 22 દાખલા, જેમાં સૌથી પહેલાં શરૂ કરીએ સ્વાધ્યાયનો 17મો દાખલો. શું કહે છે? પ્લુટોનિયમ 94239ના વિખંડનના ગુણધર્મો યુરેનિયમ 92235ના જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94239ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા MeVમાં મુક્ત થાય છે? અહીંયા જે પ્લુટોનિયમ છે એના 239 પરમાણુ ભાર છે. તો એવું લખાય કે 239 ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે એવોગેડ્રો અંક જેટલી, Na જેટલી. તો આપણને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે n જેટલી. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 1010 ગુણ્યા Na 6.023 1023 છેદમાં 239. ઓકે, આ થયો આપણો ભાગાકાર અને આપણો ભાગાકાર આપણે લાવેલા છીએ 2.52 1024 પરમાણુઓ આવેલા છે. હવે એ લોકોનું કહેવું એવું છે કે એક પરમાણુના વિખંડનથી 180 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ નીકળે છે. કોના? એક પરમાણુના વિખંડનથી. તો n પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા તો લખાય કે n પરમાણુના વિખંડનથી મળતી કુલ ઉર્જા n ગુણ્યા 180 મેગા 10⁶ ઇલેક્ટ્રિક વોલ્ટ 1.6 10⁻⁹. તો n તરીકે આવે 2.52 10⁻24 ગુણ્યા 180 ગુણ્યા 1.6 10⁻13. ગણતરી કરેલી છે આપણી પાસે, જેનો જવાબ થાય છે 453.6 10⁻24. ઓકે, સોરી, 453.6 10⁻24. એ લોકોએ ગણતરીમાં મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ નથી લીધું, એઝ ઇટ ઇઝ રાખ્યું છે. તો થાય 453.6 10⁻24 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ MeV. તો લખાય કે 4.536 10⁻26 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આ થયો તમારો સ્વાધ્યાયનો 17મો દાખલો. લખી લો. ચલો હવે જોઈએ 18મો દાખલો. શું કહે છે? 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે? મતલબ ધારો કે 1 કિલોગ્રામ પ્રારંભમાં હોય તો અત્યારે 500 ગ્રામ વપરાયું ને 500 ગ્રામ પડ્યું રહ્યું. તો રાઈટ નાઉ આપણને શું મળશે? 500 ગ્રામ વપરાયેલું. તો આપણે એનો આન્સર શું કરવો પડશે? ડબલ. યાદ રાખો, કેટલું લીધું હતું એ નહીં મળે, કેટલું વપરાયું એ મળશે અને એના પરથી કેટલું લીધું એ મળશે. તો અહીંયા એવું કીધું છે કે એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત છે
બધી જ ઉર્જા યુરેનિયમ 92-235ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. ઓકે, 1000 મેગાવોટ. તો આ રિએક્ટર જે છે તેનો પાવર, રિએક્ટર નો પાવર P is equals to 1000 મેગાવોટ. 1000 10⁻³ મેગા 10⁶ 10⁹ વોટ. આટલો પાવર એ રિએક્ટરનો છે. હવે 5 વર્ષ બહુ લાંબો સમય છે, તો સમય T ઇઝ ઇક્વલ્સ ટુ 5 યર. 1 વર્ષ એટલે 3.154 સોરી 3.154 10⁷ સેકન્ડ. તો 5 વર્ષમાં કેટલી? 0 5 2 7 7 10⁻17 સેકન્ડ થાય છે. 577 10⁸ સેકન્ડ થાય છે. હવે રકમ શું કહે છે? ઓ સોરી 7 છે, 17 નહીં. ઓકે, હવે શું કહે છે કે અહીંયા જે યુરેનિયમ છે, ઓકે, 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં રિએક્ટરની કાર્યક્ષમતા માત્ર 80% છે, એટલે કે 80% સમય સુધી જ આ રિએક્ટર વપરાય છે. એટલે આપણો જે કુલ સમય છે એના 80%, કુલ સમયના 80% જ રિએક્ટર વપરાય છે. 7 10⁸ ગુણ્યા 80/100 કેટલો સમય મળે છે આપણને? કુલ સમય 1.2616 10⁸. આટલો સમય આપણને મળે છે. ઓકે, આપણે કયું બળતણ વાપર્યું છે? તો કે યુરેનિયમ. ઓકે, યુરેનિયમના એક વિખંડનથી આપણને 200 MeV ઉર્જા મળે. એટલે કે 200 MeV ઉર્જા મેળવવા માટે આપણે કેટલાની વાપરવી પડે છે ભાઈ? ઓકે, 200 MeV ઉર્જા માટે એક પરમાણુ વપરાય. તો 10⁹ જૂલ ઉર્જા માટે n પરમાણુ વપરાતા હોવા જોઈએ. હેલા ઓકે, એક કામ કરીએ, આપણે આના કરતાં બી થોડું અલગ કરીએ. પાવર 10⁹ વોટ એટલે કે 10⁹ જૂલ પર સેકન્ડ થાય. કેટલા થાય? 10⁹ જૂલ પર સેકન્ડ થાય છે. તો આમ 5 વર્ષમાં મળતો અથવા તો મળતી કુલ ઉર્જા, જો 1 સેકન્ડમાં આટલી ઉર્જા મળે તો T સેકન્ડમાં કેટલી મળે? 2616 10⁸ ગુણ્યા 10⁹ 1.2616 10⁻17 જૂલ ઉર્જા મળે છે. કેટલી મળે છે? 10⁻17 જૂલ ઉર્જા મળે છે. હવે આપણે જોઈએ તો કે 200 MeV વિખંડન થાય. 200 MeV ઉર્જા માટે એક પરમાણુ
વપરાય. તો 1.2616 10⁻17 જૂલ ઊર્જા માટે ધારો કે n પરમાણુ વપરાય. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 1.2616 10⁻17 ભાગ્યા 200 m 10⁻6 ગુણ્યા 1.6 10⁻−19 1.2616 10⁻17 ભાગ્યા 3.2 10⁻11. તો ભાગાકાર લઈએ તો આનો ભાગાકાર આવે છે 0.39. આપણી પાસે કરેલો છે 4 10⁻28. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 3.94 10⁻27 પરમાણુ હોવા જોઈએ. કેટલા? 3.94 10⁻27 પરમાણુ હોવા જોઈએ. ઓકે, હવે આપણે આગળ જઈએ. આ તો આપણને મળી ગયા પરમાણુ. પરમાણુ પરથી દળમાં જવું બહુ ઇઝી છે કે ભાઈ 6.023 કેટલા? 6.023 10⁻23 પરમાણુનું દળ 235 ગ્રામ થાય. તો આપણી પાસે જે 3.94 10⁻27 પરમાણુનું દળ m ગ્રામ થાય. m બરાબર 3.94 10⁻27 ભાગ્યા 6.023 10⁻23 ભાગાકાર 0.15 ગુણ્યા 235 તો કરવા રહી ગયા. તો 153.73 10⁻4 ગ્રામ. 53.7.3 10⁻3 ગ્રામ. 10⁻3 ગ્રામ એટલે કિલોગ્રામ. ઓકે, તો 5 ચોરસમાં આટલું બળતણ વપરાયું હશે. મેં તમને પહેલાં કીધું કેટલું પડ્યું રહ્યું એ આપણને ના ખબર પડે, કેટલું વપરાયું એ જ ખબર પડે. હવે એને એવું કીધું છે કે અડધું વપરાય છે, તો એનો મતલબ એ થયો કે શરૂઆતમાં ડબલ હોવું જોઈએ. તો પ્રારંભમાં બળતણ 2 ગુણ્યા 15 37.3 3074.6 કિલોગ્રામ. ટેક્સ્ટબુકના આન્સરથી થોડુંક વેરિએશન આવે છે. ઓકે, પણ એ ચાલશે, એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ છે તમારો સ્વાધ્યાયનો 18મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 19મો દાખલો શું કહે છે? ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલો સમય સુધી પ્રકાશિત રાખી શકાય? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ છે, જે મેં આપેલી છે. ઓકે, કેટલા? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ કેટલા પરમાણુઓ હોય, કારણ કે અહીંયા નંબર્સ આપેલા છે. તો 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુ સંખ્યા કેટલી હોય? તો કે n જેટલી. તો 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા કેટલી? તો કે n. તો કે n બરાબર 2000 6.023 10⁻23 / 2.
6.023 10⁻26 પરમાણુઓ રહેલા હોવા જોઈએ. બે પરમાણુના વિખંડનથી 3.27 MeV ઉર્જા નીકળે છે. ઓકે, તો બે પરમાણુ ના વિખંડનથી 3.27 MeV ઉર્જા મળે છે. તો n પરમાણુના વિખંડનથી કેટલી? તો ઉર્જા E is equals to n 0.23 10⁻26 3.27 મેગા 10⁻6 1.6 10⁻−19 છેદમાં 2. ઓકે, તો આનો ભાગાકાર આપણી પાસે છે 15 75 10⁻13 જૂલ. પંદર પોઈન્ટ 75 10⁻13 જૂલ. ઓકે, તો આ થાય છે આપણો આન્સર. આટલી ઉર્જા મળે. તો આપણો જે બલ્બ છે એ કેટલા વોટનો છે? 100 વોટનો. તો આપણે એવું લખી શકીએ કે બલ્બ 100 જૂલ ઉર્જા વાપરવા 1 સેકન્ડ લે છે. તો આ જ બલ્બ E જૂલ જેટલી ઉર્જા વાપરવા કેટલો સમય લે? પંદર પોઈન્ટ 75 10⁻13 ભાગ્યા 100. 15.75 10⁻11 સેકન્ડ. તો વર્ષમાં કન્વર્ટ કરવા માટે 15.75 10⁻11 ભાગ્યા 3.154 10⁻7 4.99 10⁻4 વર્ષ આટલો સમય બલ્બ ચાલશે. આટલો સમય બલ્બ પ્રકાશિત રહેશે. ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો 19મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 20મો દાખલો શું કહે છે કે બે ડ્યુટેરોનના સમ્મુખ સંઘાત માટે સ્થિતિસ્થાપક બેરિયરની ઊંચાઈ ગણો. સૂચના: સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે તેની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે. તેમને 2 ફર્મી મીટરની ત્રિજ્યાના સખત ગોળા તરીકે ગણી શકાય તેમ ધારો. ઓકે, ડ્યુટેરિયમની વાત કરીએ તો ડ્યુટેરિયમની અંદર આ એક ડ્યુટેરિયમ છે. ઓકે, એમને સ્પર્શે ત્યારે ગણતરી લેવાની છે. આ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેનું અંતર r. તો સ્પર્શે ત્યારે બે ડ્યુટેરોન વચ્ચેનું અંતર r is equals to 2r. બે ફર્મી 10⁻15 4 10⁻15 મીટર. ઓકે, હવે જ્યારે બંને એકબીજાને સ્પર્શ કરે છે ત્યારે તેમની સ્થિતિ ઊર્જા આ સમયે તેમની સ્થિતિ ઊર્જા
U is equals to K Q1 Q2 by R. Q1 Q2 by R. 9 10 ની 9, 1.6 10 ની -19, 1.6 10 ની -19 ભાગ્યા 4 10 ની -15. કેમ? તો ડ્યુટેરોનની અંદર એક પ્રોટોન હોય છે ને એક ન્યુટ્રોન હોય છે. તો વીજભાર માત્ર પ્રોટોનનો હોય છે, ન્યુટ્રોનનો હોતો નથી. તો અહીંયા આપણી ગણતરી પ્રમાણે આન્સર આવે છે 5.76 10 ની -14. 5.76 10 ની -14 જૂલ ઉર્જા. ઓકે, હવે આપણે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો U ઇઝ ઇક્વલ્સ ટુ 5.76 10 ની -14 ભાગ્યા 1.6 10 ની -19. તો U ઇઝ ઇક્વલ્સ ટુ આનો ભાગાકાર પણ આપણી પાસે છે 3.6 10 ની 5 ઘાત. 5 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ તો થાય 360 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. તો U ઇઝ ઇક્વલ્સ ટુ 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. કેટલો થાય છે? 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. પણ એ બંનેની તો પ્રત્યેકની ઉર્જા U1 ઇઝ ઇક્વલ્સ ટુ U/2 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તથા બેરિયરની ઊંચાઈ પોટેન્શિયલમાં આવે. બેરિયર એટલે કે સ્થિતિમાન, કેટલું ઊંચું સ્થિતિમાન છે. તો સ્થિતિમાન માટે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને કાઢી નાખીએ. ઇટ્સ 360 વોલ્ટ. બંનેનું થઈને બેરિયર આવે 360 વોલ્ટનું. તો આ છે તમારા સ્વાધ્યાયનો 20મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 21મો દાખલો શું કહે છે? R ઇઝ ઇક્વલ્સ ટુ R0 a⁻⁴ સંબંધ, જ્યાં R0 એ અચળાંક છે, એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે એ પર આધારિત નથી. ઓકે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, અહીંયા આપણને કુલ દળ આપ્યું છે. કુલ દળ એટલે કે એક પરમાણુનું દળ ગુણ્યા પરમાણુની સંખ્યા. અને કદ હંમેશા આપણે 4/3 πr³ જ લઈએ છીએ, કારણ કે એ ગોળો હોય છે. 3 ઉપર જવા દો. 3am 4π R0 a⁻⁴ નો ઘન ρ ઇઝ ઇક્વલ્સ ટુ 3am 4π R0 ઘન a કેન્સલ. ρ ઇઝ ઇક્વલ્સ ટુ 3m છેદમાં 4π R0 a⁻3. આ પદ દર્શાવે છે કે ઘનતા a થી સ્વતંત્ર છે. અહીંયા ક્યાંય a છે નહીં. 3 1.67 10 ની -27 કિલોગ્રામ ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 10 ની -15 નો ઘન. તો છેલ્લે જવાબ આવે ρ ઇઝ ઇક્વલ્સ ટુ 2.3 10 ની 17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. ઓકે,
તો આ છે તમારો સ્વાધ્યાયનો 21મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 22મો શું કહે છે? ન્યુક્લિયસમાંથી બીટા પ્લસના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર કે ઇલેક્ટ્રોનને ખેંચવો મેળવવો. દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય છે અને એક ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય છે ની પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ ઝેડ એ ટેન્સ ટુ ઝેડ -1 એ વાય પ્લસ ન્યુટ્રિનો. દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જોઈએ, પરંતુ તેનાથી ઉલટું સંભવ નથી. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ ઉત્સર્જન મંજૂર હોવું જ જોઈએ એમ નથી. ઓકે, સૌથી પહેલાં તો આપણે બીટા પ્લસનું ઉત્સર્જન કરાવીએ. એક્સ ઝેડ એ ટેન્સ ટુ બીટા પ્લસ +1 0 ની જોડે ન્યુટ્રિનો, તો વાય ઇટ્સ Z-1 એ. તો આનું જે ક્યુ પ્રક્રિયા મૂલ્ય છે એ મેં તમને કીધું હતું કે જ્યારે તમે બીટા પ્લસ બીટા માઇનસનું ઉત્સર્જન કરો છો તો ઇલેક્ટ્રોનના દળની ચર્ચા કરવી પડશે. એટલે કે mass of nucleus of X minus Z mass of electron minus mass of nucleus of Y minus Z-1 mass of electron minus mass of positron into c square. It is mnx minus zme minus mny minus plus zme minus plus minus me minus me into c square. zme cancel. So q1 is equals to mnx minus mny minus 2me into c square. આ થયો આપણો Q1. હવે શું કહે છે કે બીટા માઇનસ કેપ્ચર ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રોસેસ એ લોકોએ આપેલી છે. અને આની આપણે ઉર્જા શોધીએ. Q2 is equals to mnx minus zme plus me પ્લસ એટલે આનું દળ માઇનસ mny માઇનસ Z-1 me into c square. mnx minus zme plus me minus mny minus plus zme minus plus minus me into c square. zme cancel, me cancel. So Q2 is equals to mnx minus mny into c square. એટલે એનો મતલબ એ થાય છે કે જો Q1 ગ્રેટર દેન 0 તો Q2 ગ્રેટર દેન 0 થાય. એટલે કે
बीटा प्लस उत्सर्जन बाद इलेक्ट्रॉन कैप्चर इजीली शक्य है। इलेक्ट्रॉन कैप्चर इजीली शक्य है, पर जो Q2 ग्रेटर देन 0 तो Q1 ग्रेटर देन 0 थाय ते जरूरी नहीं। एनो मतलब ए थयो कि इलेक्ट्रॉन खेंच्या पछी ज्यारे पॉजिट्रॉन निकळे एवुं थाय पण खरुं ना पण थाय, એટલે એવું ઊંધું શક્ય નથી થતું। तो સૌથી પહેલા પોઝિટ્રોન નીકળે પછી ઇલેક્ટ્રોન કેપ્ચર થાય, પણ ઇલેક્ટ્રોન કેપ્ચર થયા પછી પોઝિટ્રોન નીકળે એવું શક્ય થતું નથી। ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો 22મો અને અહીંયા આપણે સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા કર્યા। આઈ હોપ કે તમને બધા જ દાખલામાં ખબર પડી હશે। જો ખબર પડી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।